હલો, મીટિંગ પોસ્ટપોન થઈ છે. ઓકે ઓકે, નો ઇશ્યુઝ. ના ના, સારું થયું તમે મને જલ્દી જણાવ્યું. ઓકે, ડુ લેટ મી નો. થેન્ક યુ. લાવ રાધા મેડમને જણાવી દઉં કે અમદાવાદ જવાનું કેન્સલ થયું છે. એમના માટે કંઈ લાવવાનું હોય તો લેતો જાઓ. રાધા મેડમનો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે? લાગે છે એમના ફોનની બેટરી ઉતરી ગઈ છે. અને એક મેસેજ છોડી દઉં છું. ઓ ગોડ, મને શું થાય છે? યાર શું થયું? આજે તને અને રાધાને મળતા કોઈ નહીં રોકી શકે ક્રિશ. કિયારાનો ફોન? હા બોલ કિયારા. કિયારા તું રડે છે કેમ? શું થયું? હું તને ફોન પર નથી કહી શકતી ક્રિશ. ઠીક છે, તો હું ઘરે આવું પછી વાત કરી. ત્યાં સુધી બહુ મોડું થઈ જશે ક્રિશ. તારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. હું મારો પ્રોબ્લેમ તારા વગર કોઈની સાથે શેર નથી કરી શકતી ક્રિશ. પણ પ્રોબ્લેમ શું છે એ તો કે મને. ઇટ્સ અ વેરી સિરિયસ પ્રોબ્લેમ ક્રિશ. ક્રિશ, હું અત્યારે ઘરમાં એકલી છું અને મારી તબિયત બહુ બગડી રહી છે ક્રિશ. કિયારા તું ટેન્શન નહીં લે, તને કંઈ નહીં થાય. ક્રિશ, ત્યારે મને શ્વાસ લેવામાં બહુ તકલીફ થઈ રહી છે. મને ગભરામણ થઈ રહી છે ક્રિશ. હાલો કિયારા, ભાભી આપણે ઘરે જવું પડશે. પણ કેમ? કિયારાની તબિયત બગડી છે. શૌર્ય એની સાથે કંઈ કર્યું ના હોય તો સારું. શૌર્ય એની સાથે વાત પણ નથી કરતો, તો પછી એને શું કરવાનો હતો? એને આવા ત્રાગા કરવાની ટેવ પડી ગઈ છે. ક્રિશ, ચાલ આપણે પેલા પોલીસ સ્ટેશન જઈએ. ના ભાભી, જો તમને યાદ હોય તો આજ સવારે શૌર્યએ કિયારા સાથે ડિવોર્સની વાત કરી છે. કદાચ એને એ વાતથી પેનિક અટેક આવ્યો હશે. ભાભી પાછું ઘરે કોઈ નથી. એને આ નાટક કરવાની આદત છે, તું એને હજી નથી ભાભી સમજ. પ્લીઝ, કોઈ પોતાના જીવને જોખમમાં મૂકીને જૂઠું શું કામ બોલે? આપણે રાધાને શોધવા માટે પોલીસ કમ્પ્લેન પછી કરીશું, પણ આપણે અત્યારે ઘરે જઈએ. મારી વાત સમજવાનો પ્રયત્ન કર ક્રિશ. આપણે રાધાને. ભાભી, મેં તમને કહ્યું ને, રાધાને શોધવા માટે આપણે પોલીસ કમ્પ્લેન પછી કરીશું, પણ અત્યારે આપણું ઘરે જવું જરૂરી છે. હવે હું રાધાને ક્રિશ પાસે કેવી રીતે લઈ જાઉં? મારી જ ભૂલ થઈ ગઈ. જ્યારે અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે જ મારે કહી દેવું હતું કે આપણે રાધા પાસે જઈએ છીએ. સરપ્રાઈઝ આપવામાં બહુ મોડું થઈ ગયું. બિચારી રાધા ક્રિશની રાહ જોતી હશે.
મને લાગે છે આમને લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે જેને લીધે સ્ટ્રેસ લઈને બેસી ગયા છે. જો વધારે ધ્યાન રાખવામાં નહીં આવે તો નર્વસ બ્રેકડાઉન પણ થઈ શકે છે. મેં હમણાં ઇન્જેક્શન મૂકી દીધું છે પણ થોડી વારમાં સારું થઈ જશે. ઓકે, ચાલ તો હવે હું રજા લઉં. હા. મને ખાતરી છે કે કિયારાએ નાટક કરીને ક્રિશ અને રાધાને મળતા રોક્યા છે.